હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કેટલી બેનિફિટ? શું તમને લોકોને એના કારણે જબરજસ્ત બેનિફિટ મળશે? મળશે તો કેટલો મળશે? ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અપાય કે ના અપાય? એક આ લોલીપોપ છે જે ગુજરાત સરકારે આપણા વિદ્યાર્થીઓને આપેલી છે. એ બધી વસ્તુ બેટા જે છે હું આજના વિડીયોમાં તમે ડિસ્કસ કરીશ. બિકોઝ ઘણા બધા વિદ્યાર્થીઓ આશા રાખીને બેઠેલા છે કે હજુ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ બાકી છે. તો શું છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, તમને જોબમાં એની ઇમ્પેક્ટ પડે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હોય તો એ બધી વસ્તુનું ડિસ્કશન જે છે હું બેટા આજના વિડીયોમાં કહેવાનો છું. પહેલા તો બેટા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે એ ઓનલી એન્ડ ઓનલી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે છે. GSEB CBSE બોર્ડ માટે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી હોતી. ગુજરાત બોર્ડમાં તમારે જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની છે એ ફિઝિક્સ, કેમિસ્ટ્રી યા મેથ્સ ત્રણમાંથી કોઈ એક, કોઈ બે યા તો ત્રણે ત્રણમાં તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો થિયરીમાં. બરોબર, પહેલામાં ફેલ થયેલા હોય તમે આપો, પ્રેક્ટિકલમાં ફેલ થયા હોય, ઇંગ્લિશમાં ફેલ થયા હોય તો તમારે આ તો આપવાની છે. બટ મેઇનલી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે બેટા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ માટે છે. કેમ કે તમારે લોકોએ ઇમ્પ્રુવ કરી તમને એડમિશનમાં બેનિફિટ થાય. ઓકે, તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં તમારે લોકોએ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ થિયરી પર ફોકસ કરવાનું હોય છે. કેમ કે તમારી જે બેટા આખી એડમિશન પ્રોસિજર જે છે એ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સના જે 300 માર્ક્સમાંથી જે માર્ક્સ આવે છે એના ઉપર તમારું આખું એડમિશન પ્રોસિજર થતી હોય છે. હવે કેટલું બેનિફિટ છે પહેલા તો તમે લોકોએ સમજી લો કે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે જેણે રાઉન્ડ એટલે કે પહેલી એક્ઝામ જે મેઇન એક્ઝામ લેવાય માર્ચ મહિનામાં એના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સના માર્ક તમને કહી દઉં અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સના માર્ક્સ જે છે એ તમને કહીએ. ફોર એક્ઝામ્પલ ટ્રાયલ 1 હતો જે માર્ચ મહિનામાં હતો. ધ્યાનથી સમજજો, ટ્રાયલ 1 માર્ચ મહિનામાં હતો. એક વિદ્યાર્થી છે જેણે ફિઝિક્સમાં 90 માર્ક્સ આવ્યા, કેમિસ્ટ્રીમાં 85 માર્ક્સ આવ્યા અને મેથ્સની અંદર 95 માર્ક્સ આવ્યા. હવે એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં જાય છે ટ્રાયલ 2માં જે જૂન જુલાઈમાં થતો હોય છે. ટ્રાયલ 2માં જાય છે જે બેટા જૂન જુલાઈમાં થતો હોય છે. એણે 3 ફોર્મ ભર્યા. તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 3 આપી શકો છો. 3માંથી કોઈ 2માં આપ્યું તો આપી શકો છો, કોઈ 1માં આપ્યું તો આપી શકો છો. કોઈ વિદ્યાર્થી એવો છે કે જેણે 3 ફોર્મ ભરી દીધા. 3 ફોર્મ ભર્યા પછી એને એવું લાગ્યું કે હવે મારે ફિઝિક્સમાં નથી આપતી એક્ઝામ, તો ફિઝિક્સમાં એબસન્ટ રહે છે કે ભાઈ મારે ફિઝિક્સમાં આપવી નથી એક્ઝામ, એબસન્ટ રહે છે. કેમિસ્ટ્રીની આપે છે બેટા, કેમિસ્ટ્રીમાં 90 માર્ક્સ આવે છે અને મેથ્સ આપે છે, મેથ્સમાં 85 માર્ક્સ આવે છે. આવી રીતે આવે છે. તો હવે કયા માર્ક્સ તમારા કન્સિડર થશે તમારા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે? તો અહીંયા આગળ ફિઝિક્સમાં 90 માર્ક્સ અને એબસન્ટ છે તો તમારા 90 માર્ક્સ કન્સિડર થશે. અહીંયા કેમિસ્ટ્રીમાં 85 છે, અહીંયા કેમિસ્ટ્રીમાં 90 છે, તમારા 90 માર્ક્સ કન્સિડર થશે. અહીંયા મેથ્સમાં 95 છે, અહીંયા મેથ્સમાં 85 છે, તમારા 95 માર્ક્સ જે છે એ કન્સિડર થશે. બેસ્ટ ઓફ 2 છે સબ્જેક્ટ વાઇઝ. એવું નહીં કાં તો આ 3 કાં તો આ 3, એવું નહીં. બેમાંથી જેમાં વધારે માર્ક્સ હોય, તમે એબસન્ટ રહો તો એ વાંધો નહીં. તો આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો નિયમ છે. બીજી વાત, તમે જો બેટા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપશો તો તમારી નવી માર્કશીટ આવશે. એ નવી માર્કશીટમાં આગળના ટ્રાયલ 1ના માર્ક્સ એ પણ લખેલા હશે, ટ્રાયલ 2ના માર્ક્સ પણ લખેલા હશે, ફાઇનલ માર્ક્સ પણ લખેલા હશે. બેમાંથી જે મેક્સિમમ માર્ક્સ તમારા જે હશે એ તમારા ઘણા હશે, રાઈટ. અને પછી એ જ માર્કશીટ તમારે લોકો મેન્ટેન કરવાની, આગળની માર્કશીટ તમારે ભૂલી જવાની. એ આગળની માર્કશીટ તમારે કોઈ જગ્યાએ જમા કરાવવાની બી જરૂર નથી. તમારી જે નવી માર્કશીટ આવશે એમાં ટ્રાયલ 1, ટ્રાયલ 2 બંને આપેલા હશે. એટલે કે મેઇન રેગ્યુલર એક્ઝામ અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. શું આના કારણે જોબમાં કોઈ ઇમ્પેક્ટ પડે? ના, જોબમાં કોઈ ઇમ્પેક્ટ પડતી નથી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કે ગુજરાત સરકારે જ આપેલું છે. બટ શું એડમિશનમાં કેટલો ફાયદો થશે? તો બેટા એડમિશન છે ને ટોટલ 3 રાઉન્ડમાં થાય છે. એડમિશન જે છે ટોટલ 3 રાઉન્ડમાં થાય છે. રાઉન્ડ 1, પછી બેટા રાઉન્ડ 2 અને પછી બેટા રાઉન્ડ 3. 3 રાઉન્ડમાં તમારું બેટા થાય છે. પછી રાઉન્ડ 4 ને ઓફર રાઉન્ડ ને બીજું ઘણું બધું થતું હોય છે. તમારે જે રાઉન્ડ 1માં જે એડમિશન થશે, રાઉન્ડ 1માં જે એડમિશન થશે, તો રાઉન્ડ 1માં તમારે એડમિશન થશે, તમારી માર્ચ મહિનામાં જે એક્ઝામ લેવાય એનું જે રિઝલ્ટ આવશે એના બેઝ પર તમારી એડમિશન પ્રોસિજર થશે. ફોર એક્ઝામ્પલ LDમાં 60 સીટો છે, તો 60 સીટો 60 કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આપણે માનીને ચાલીએ કે LDમાં બેટા LD જે છે એની અંદર બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 60 સીટો છે એવું માનીને આપણે ચાલીએ. હવે રાઉન્ડ 1 આવશે એટલે LDની 60 સીટો ભરાઈ જવાની છે, ફૂલ થઈ જવાની છે, તો ખબર જ છે. હવે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચે બેટા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવશે. ઇમ્પ્રુવમેન્ટ, બરાબર. હવે કોઈ વિદ્યાર્થી કેવો છે કે જેને રાઉન્ડ 1 કરતા રાઉન્ડ 2માં વધારે માર્ક્સ આવ્યા, એનો મેરિટ રેન્ક બદલાય. બટ
જ્યારે એ રાઉન્ડ 2માં ચોઇસ ફિલિંગ કરશે, જો LDમાં જે ફૂલ થયેલી સીટ છે એમાંથી જો ખાલી નહીં થાય તો એના ગમે એટલા માર્ક્સ હશે એને LDમાં કોમ્પ્યુટર નથી મળવાનું, બીકોઝ રાઉન્ડ 1ની અંદર ઓલરેડી એ 60 સીટો ફૂલ થઈ ગઈ છે. 60 સીટ્સ જે છે એ કોમ્પ્યુટરની એ ફૂલ થઈ ગઈ છે ને, તો એ ફૂલ થઈ ગયેલી હોય તો પછી રાઉન્ડ 2માં એમાં જગ્યા જ નથી, તો ભલે તમે ગમે એટલા માર્ક્સ ઇમ્પ્રૂવ કર્યા હોય તમને એ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સીસ બિલકુલ ઓછા છે. કહેવાનો મતલબ એવો છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે તમને માર્ક્સ ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ થશે, બટ કોલેજમાં તમારે ડ્રાસ્ટિક ચેન્જ આવે કે તમને લોકોને એકદમ લોઅર લેવલમાંથી એકદમ જોરદાર કોલેજ મળી જાય કે તમને LD, નિરમા, VGC, DIIICT આવી બધી કોલેજમાં એડમિશન મળવાના ચાન્સીસ તમે એમ વિચારતા હો કે ઇમ્પ્રુવમેન્ટ કરી અને હું લાવી દઈશ તો એમાં મળવાના ચાન્સીસ તમને લોકોને ઓછા રહેશે, બીકોઝ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે રાઉન્ડ 1માં ધારો કે LD મળી ગઈ, મને ખુશ છું, LD મળી ગઈ હોય તો હવે આપણે LDમાં આગળ કંઈ કરવાનું નથી. અમુક છોકરા એવા હોય જેને ફ્રી સીટ મળી જાય તો ફ્રી સીટ મળી જાય જલ્દી ખાલી ના કરે ને, ફ્રી સીટ મળતી હોય તો ક્યાંથી ખાલી કરે? કોઈ વિદ્યાર્થી છે જેને નિરમામાં ફ્રી સીટ મળી તો શું કરે ખાલી કરે? હવે પતી ગઈ વાત. કોઈ છોકરો એવો છે જેને DIIICTમાં ફ્રી સીટ મળી ગઈ, તો ઇન શોર્ટ રાઉન્ડ 1ની અંદર જે સીટ્સ પેક થઈ ગઈ છે એ તો તમને રાઉન્ડ 2માં મળવાની નથી. તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપેલી હશે, ના આપેલી હોય, કોઈ બી હોય, તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે તમને રાઉન્ડ 2માં મદદરૂપ થવાની છે, બટ રાઉન્ડ 2માં પણ જે ખાલી પડી રહેલી સીટો હશે એમાં મદદરૂપ થશે. જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ રાઉન્ડ 1 પહેલા પતી જતી હોત તો તમને બહુ બધો બેનિફિટ થાત, રાઈટ? એટલે બેનિફિટ નથી એવું નથી, પણ જેટલો તમે એક્સપેક્ટ કરી રહ્યા છો એટલો બેનિફિટ નથી. ના ઇમ્પ્રુવમેન્ટ આપીશ તો મને LDમાં મળી જ જશે, એટલી બધી તમે ખોટી એક્સપેક્ટેશન રાખતા નહીં. જે કડવી સચ્ચાઈ છે તમને બેટા કહી રહ્યો છું, રાઈટ? તો કોને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ? મારા મુજબ તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ. તમારા 5 માર્ક્સ બી ઇમ્પ્રૂવ થતા હોય તો આપવી જોઈએ, બટ એની સાથે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મોટી એક્સપેક્ટેશન નથી રાખવાની કે મને આ કોલેજ મળી જ જશે જો હું જોરદાર મહેનત કરીશ તો. એ ખોટી આશા સાથે મહેનત ના કરતા. કહેવાનો મતલબ મારો એ છે, બીકોઝ એના રૂલ્સ જે છે એ રૂલ્સ પ્રમાણે હું તમને વસ્તુ ઇન્ફોર્મ કરી રહ્યો છું. આઈ હોપ સો બેટા કે તમને આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન રૂલ ખબર પડી ગઈ હશે. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.